નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ગુજરાતની ગર્જના, સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. સંસદમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સંતોના અપમાનનો આક્ષેપ બાદ સંત સમાજ હવે આક્રમક બન્યો છે. અમદાવાદમાં સનાતન સંત સમાજે પત્રકાર પરિષદ યોજીને સંકળાયેલા નેતાઓ સામે એફઆઈઆર નોંધવાની, સંસદ સભ્યપદ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને સંબોધીને રજૂઆત કરી છે. સાથે જ દેશવ્યાપી આંદોલન અને કાનૂની લડતની ચેતવણી પણ આપવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? આવો જોઈએ આ ખાસ રિપોર્ટ. સનાતન સંત સમાજ દ્વારા આજ આપ સૌ મીડિયાના બંધુઓ દ્વારા જે 31મી જુલાઈએ સંસદમાં સાંસદ પપ્પુ યાદવે જે આ કુઠારાઘાત કાર્ય કર્યું છે તેના વિરોધમાં આજ ગુજરાતના સૌ સંતો મહંતો અમારે સૌ ઉપસ્થિત છે. અને જે કર્યું એ આસ્થા સાથેનું એમણે જે કાર્ય કર્યું છે એ ખૂબ નિંદનીય અને ખૂબ એમ કહેવાય કે સંત સમાજને લજ્જાવાનું જે કાર્ય કર્યું છે. અને સૌથી મોટું તો શ્રદ્ધાનો વિષય, જે રામ ભગવાનનો શ્રદ્ધાના વિષય પર એમણે જે આ કાર્ય કર્યું છે, તો એના માટે આજે અમે સૌ ભેગા થઈ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવશે. અને જેવી રીતે કે જેમણે પણ આ જે સંસદોએ આ કર્યું છે એમનું સંસદ પદ કેન્સલ થાય, એમના ઉપર તરત કાર્યવાહી થાય અને સખતમાં સખત પગલાં લેવામાં આવે. અને ખૂબ સંતો દ્વારા આજ એનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જરૂર પડે આગળ આજે કલેક્ટરશ્રીને આપીશું, આગળ ગવર્નરશ્રીને પણ આપવાના છે અને રાષ્ટ્રપતિ સુધી આપણી આ વાત પહોંચે. અને આ ધર્મો રક્ષતી રક્ષત, સનાતન ધર્મની આ રક્ષા માટેનું આ કાર્ય જલ્દીથી સરકાર આમાં આગળ આવી અને એ પરિપૂર્ણ કરાવે એવી અમારી સૌની માંગ છે. તો આ હતી સંત સમાજની રજૂઆત. સંતોએ દાવો કર્યો છે કે સંસદમાં થયેલી ટિપ્પણીઓથી સનાતન સંસ્કૃતિ અને સંતોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ મુદ્દે સંકળાયેલા નેતાઓ સામે એફઆઈઆર નોંધવા, સંસદ સભ્યપદ રદ કરવા અને દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની ચેતવણી આપવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે સરકાર અને સંકળાયેલા પક્ષો શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર રહેશે.